સુરતના નાનપુરા વિસ્તારમાં જીવન ભારતીય વિદ્યાલયમાં માઇક્રોસ્કોપ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। પુસ્તકના વિમોચન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાણા હાજર રહ્યા હતા। તેમણે પુસ્તકના શીર્ષક અને વિષય વસ્તુને બિરદાવતા જણાવ્યું હતું કે આજના સમયમાં સંસ્કૃતિને ઊંડાણપૂર્વક સમજવાની જરૂરિયાત વધી રહી છે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પુસ્તકની પ્રાસંગિકતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આવી કૃતિઓ નવી પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। પુસ્તકના નિમંત્રક ડૉક્ટર ભાવેશ કાચા દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને આવો શ્રેષ્ઠ સંસ્કૃતિના સશક્ત વાહક બનીએ અને આપણી સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરીએ તેવા સંદેશ સાથે પ્રેરિત કરવામાં આવી હતી। આજે અહીંયા પુસ્તક વિમોચન થયું છે। જે પુસ્તકનું નામ છે સંસ્કૃતિનું સૂક્ષ્મ દર્શન કરાવતો માઇક્રોસ્કોપ। એટલે ભારતીય સંસ્કૃતિ છે ઘણી જૂની છે, પરંતુ આપણા ઇતિહાસમાં યોગ્ય અભ્યાસક્રમ ન હોવાથી, ઇતિહાસનો અભ્યાસક્રમ ન હોવાથી અને કેટલીક બીજી સંસ્કૃતિના મિશ્રણના કારણે અત્યારના પ્રબુદ્ધ લોકો પણ યોગ્ય રીતે આપણી સંસ્કૃતિને સમજતા નથી। તેથી પ્રભાવી સંસ્કૃતિ હોવા છતાં પણ આપણને જે પરિણામો આપણા રાષ્ટ્રમાં દેખાવા જોઈએ એ દેખાતા નથી। તેથી આ જે પુસ્તક છે એ સંસ્કૃતિનું સૂક્ષ્મ દર્શન કરાવીને એની ઝીણી ઝીણી બાબતો જે છે એ બધી જ વૈજ્ઞાનિક તેમજ તાર્કિક રીતે એમને પ્રસ્તુત કરે છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એને સરળતાથી સમજી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે। અને આ દ્વારા આપણા રાષ્ટ્રનું જે પ્રબુદ્ધ ધન છે એ યોગ્ય વિચારો સમજીને યોગ્ય કાર્ય કરતું થાય અને રાષ્ટ્ર વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બને એ હેતુથી આ પુસ્તક લખાયું છે। અને એમને આવકાર આપવા માટે ઘણા બધા ખૂબ જ મોટી સંખ્યામાં પ્રબુદ્ધો હાજર રહ્યા છે અને લેખક તથા આ આખી ટીમનો એમણે ઉત્સાહ વધાર્યો છે। વિચાર કેવી રીતે આવ્યો? હું જ્યારે ભણતો હતો અભ્યાસક્રમમાં મેં જોયું કે આપણા પૂરા એમડી ડૉક્ટર થયો ત્યાં સુધીમાં આપણા અભ્યાસક્રમમાં કશે સંસ્કૃતિનું એટલું ડિટેલ અભ્યાસ કરવામાં આવ્યો નથી। તેથી દરેક ભણેલ ગણેલ યુવાનનું સંસ્કૃતિ પ્રત્યેનું જે જ્ઞાન છે એ ખૂબ જ લિમિટેડ રહે છે અને એના કારણે એમના કાર્યોમાં, એમના વિચારોમાં, એમના આચારમાં એ ખૂબ જ ઓછું દેખાય છે અને અન્ય સંસ્કૃતિનો પ્રભાવ એના પર વધુ પડી જાય છે। એટલે આપણે જોઈએ છીએ કે આપણું યુવાધન છે વેસ્ટર્ન કલ્ચર તરફ વધારે ખેંચાય છે, કારણ કે પોતાની સંસ્કૃતિનું યોગ્ય બૌદ્ધિક જ્ઞાન એમને હોતું નથી। તેથી મને ફીલ થયું, એટલા માટે મેં આ સંસ્કૃતિનો ડિટેલ અભ્યાસ કર્યો અને એને પુસ્તક સ્વરૂપે એટલા માટે પ્રસારિત કર્યું કે હવે જે આવનાર નવયુવાન છે એ બધા જ આનો અભ્યાસ કરી અને પોતાના જીવનમાં ઉતારીને પોતે તેમજ રાષ્ટ્રને સુખી, સમૃદ્ધ અને શક્તિશાળી બનાવી શકે।